દ્વારકાના ફેમસ ડબ્બાવાળા પૌવા કાકા ફરીથી મળી ગયા છે. કાકા પેલો વિડીયો ખબર નહીં, આપણે તો એમને મેં તો બનાવ્યો હતો. કેટલો શું થયું પછી એના પછી કયો? પછી વધારે ફાયદો છે. અમદાવાદથી રાજકોટથી જેટલા યાત્રી લોકો આવે ને ફોન કરીને આવે છે. હા, પેલા ગ્રાહક તમારે શોધવા પડતા હતા, હવે તમને શોધે. ગ્રાહક શોધે છે. હા, હવે ગામના હવે શોધે. ગામના ને ખબર નથી કે તમે પૌવા વેચો છો. અચ્છા, હોટલો વાળા કનેક્ટ થઈ ગયા છે. હોટલ વાળા પણ આવે. હા, જેને 5-10 યાત્રુ મિત્ર હોય એના માટે પણ લઈ જાય. એને કે આ સારા પૌવા છે, મેં લઈ આવી દે. અચ્છા અચ્છા, સરસ. ચલો, જો અત્યારે છે ને પૌવા એકદમ આપણા ઘર જેવા હોય છે, જેમાં ટામેટા બટેકા ને બધું વસ્તુ જેમ નાખતા હોય ને સિસ્ટમ સેમ છે. આપણા ઘરના મમ્મીના હાથના પૌવા તમને જરૂરથી યાદ અપાય છે. 20 રૂપિયા પ્લેટ છે ને આપણે તો, અને આટલી પ્લેટ તમે ખાઈ લો એટલે મારા ખ્યાલથી તમને બીજું કંઈ ખાવાની ઈચ્છા ન થાય. તો આ રીતેની વસ્તુ અમને કરે છે. અમારે બધા અત્યારે રૂમ પર છે, એમને માટે હવે અત્યારે લઈ જઈએ છીએ અને 20 રૂપિયા પ્લેટની અંદર ખવડાવે છે. ખરેખર મજા પડી જશે. તમે જ્યારે પણ આવો છો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપ્યો, દ્વારકાની અંદર દર્શન કરતા જરૂરથી એક વખત લેજો, બહુ મજા પડશે તમને.